સંઘ પ્રદેશ દમણમાં એરપોર્ટ પાસે એક બિલ્ડિંગમાં રેડ કરવામાં આવી। દમણ કલેક્ટર, પોલીસ તથા અન્ય અધિકારીઓએ મળી અને રેડ કરી આઈપીએલના સટ્ટા રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। આગળની કાર્યવાહી પોલીસ હાલ કરી રહી છે। આઈપીએલમાં સટ્ટો રમાતો હોવાની જાણ થતાં જ દમણ પોલીસે રેડ કરી હતી। દમણ કલેક્ટર, પોલીસ તથા અન્ય અધિકારીઓએ મળી અને રેડ કરી હતી। એરપોર્ટ રોડ પાસે એક બિલ્ડિંગ આવેલી છે। આ બિલ્ડિંગમાં આઈપીએલ ઉપર સટ્ટો રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી। તેના આધારે જ પોલીસે રેડ કરી છે અને પોલીસની આ રેડ હાલ ચાલી રહી છે। તો આગળની કાર્યવાહી હાલ પોલીસ કરી રહી છે। આઈપીએલના સટ્ટા રમાડતા હોવાની બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી। કચ્છના વાગડ વિસ્તારમાંથી બીએસએફે એક શંકાસ્પદ વ્યક્તિને દબોચી લીધો છે। ઝીરો લાઇન પર બોર્ડર પિલર નંબર 992 પાસેથી શંકાસ્પદની અટકાયત કરવામાં આવી। પકડાયેલો શખ્સની ઓળખ સમીર અંસારી તરીકેની થઈ છે। સમીર અંસારી બિહારના મુઝફ્ફરનગરના દામોદરપુરનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થયો છે। 17 એપ્રિલના સમીર અંસારી પંખેરાપેર લોદરાણી વિસ્તારમાં આવ્યો હતો। 35 કિલોમીટર રણ વિસ્તાર પાર કરી અને 0 પોઈન્ટ સુધી તે પહોંચી ગયો હતો। પકડાયેલો શખ્સ સમીર અંસારી તરીકેની પોતાની ઓળખ આપી રહ્યો છે। બિહારના મુઝફ્ફરનગરના દામોદરપુરનો રહેવાસી છે આ સમીર, જેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। 17 એપ્રિલના સમીર અંસારી પંખેરાપેર વિસ્તારમાં 35 કિલોમીટર રણ વિસ્તાર પાર કરીને 0 પોઈન્ટ સુધી આ શખ્સ પહોંચી ચૂક્યો હતો। બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન સરહદ પરની વાડ પાસેથી આ શખ્સને દબોચી લીધો છે।